તો પાર્ટ 1માં તમે દેખ્યું કે જૈનિશને એક એવી ટાઈમ ટ્રાવેલિંગ ટોર્ચ મળે છે કે જેના મદદથી યો એના દાદાના સમયમાં જતો રહે છે, એટલે કે 1950માં, અને ત્યાં એને એના દાદાનું ઘર જોવા મળે છે. તો અહીંયા સુધી આપણે દેખેલું. હવે જોઈએ કે આગળ શું થાય છે. અરે યાર, તે તો મને 1950માં લાવી દીધો, પણ મારે જવું કેમનું, પાછું જવું કેમનું ભાઈ? કે 2025માં જવું કેમનું હોય? તું તો કઈ બોલતી નથી હોતો. હેલો હેલો, એક સેકન્ડ. મેં 2025માંથી 1950માં આવ્યો, એટલે કે પાસ્ટમાં આવ્યો, ભૂતકાળમાં, દાદાના ઘરે, પણ ઘરમાં કોઈ છે નહીં. તો મેં યકીન કેમ ન કરું કે મેં 1950માં જ આવ્યો છું? એક સેકન્ડ, આ ટોર્ચ મને ભૂતકાળમાં લાવી શકે, એટલે કે પાસ્ટમાં, તો ફ્યુચરમાં બી લઈ જઈ શકે ને? શું તું ભવિષ્યકાળ બતાવીશ મને? ફ્યુચરમાં જવું છે મારે. સેકન્ડ ઓન કરે, ચલો. હેલો, वेलकम टू टाइम ट्रेवलिंग. क्या हेल्प चाहिए आपको? મને છે ને, એટલે કે ફ્યુચરમાં જવું છે, ભવિષ્યકાળમાં. हाँ तो जा सकते हो ना. कौन से टाइम में जाना है आपको? कौन से साल में? મારે 2030માં જવું છે. તો જવા? हाँ जा सकते हो ना, क्यों नहीं? હા, જવાશે. હા, તો મને 2030માં લઈ જાઓ પ્લીઝ. 2030માં. ઓકે, જવાશે? અરે આ શું યાર? હું તો કોઈ ટેરેસ પર આવી ગયો. ફ્યુચરમાં ટેરેસ પર છે? ફ્યુચરમાં તો આવી ગયો, અને હું કઈ છું કેવી રીતે ઘર પર છે? એક સેકન્ડ. અરે અહીંયા પોલીસ કેમ છે યાર? કઈ કાંડ તો નહીં કરે ને ફ્યુચરમાં? મેં ફ્યુચરમાં આવી ગયો છું. યાર ધક થાય છે. પોલીસને પૂછીએ શું થયું છે. બહુ પોલીસ છે તો એ ભગવાન બચા લેજે જેવો બી હોય. અરે એક સેકન્ડ, હું ફ્યુચરમાં છું તો પેલા લોકો કીધા ફરશે, ખબર પડી છે તો? એક સેકન્ડ, આઈડિયા છે મારી જોડે. ફ્યુચરમાં આવ્યો છું, કદાચ મેં પોતે ફ્યુચરમાં મેજ મળી ગયો તો ઉપાધિ પડશે. ચાલો, એના માટે એક જુગાડ છે આપણી જોડે. યાર બાર બચી ગયો બી મેં. ઓ ભાઈ, સારું થયું મેં ટ્યુશનમાં આ લઈ જાઉં છું, તો કેવું બચવા માટે જ છે એમ તો ચાલે એને ફેરી લઈશ. સૌથી પહેલા તો આપણે એમ પણ તાપ તો બહુ લાગે છે. કે ડન. હવે મને કોઈ ફ્યુચરમાં ઓળખી શકે નહીં. હવે ફ્યુચરમાં ઓળખે તો કહેવાય કે મેં જઈને છું. ચાલો પોલીસને પૂછીએ. એક સેકન્ડ, પોલીસ બોલે તો નહીં ના કહી દીધું કે તાપ લાગે છે. ચાલો પોલીસને પૂછીએ આપણે. હા બોલો. હા જી, બાકી છે. પકડાય એટલે કહું તમને. પકડાય એટલે તરત કહું તમને કે કોણ છે એમ પાછળ. એટલે આખી સ્ક્વોડ આપણી અહીંયા જ છે. ના પકડાય એટલે તરત જ કહીશ કે આ ભાઈ હતો. હા, તો પછી જોઈ લઈશું આપણે. એ કેસ વાળું તો સોલ્વ કરી દો આપણે. આ બાકી જોઈ પછી આ કઈ નહીં. ચલો સર. ઓકે, અરે કામ છે મારું. બરાબર સર, આ બાજુ. અરે અહીંયા આટલાકમાં હોસ્પિટલ કે છે, બતાવશો? મારે હોસ્પિટલ જવું છે. એટલે હોસ્પિટલ જવું છે તારે? માસ્ક કેમ પહેરે છે? હોસ્પિટલ જવું હોય ને અહીંથી સીધી લેજે, પછી રાઈટ લેજે, એના ડાબી સાઈડ હોસ્પિટલ હશે. અને આ માસ્ક બાસ્ક પહેરીને ફરતો ના બરાબર, ફરી વાર બેહાડી જશે અંદર.
હવે કે નહીં ભાઈ પકડાય પેલા લોકો જોવા દે મને. અરે યાર, એટલે ફ્યુચરમાં મેં પોલીસ છું? આ તો કેટલી મસ્ત વાત થઈ યાર. ફ્યુચરમાં એમ બી મારું ડ્રીમ મેરે થોડું એમ તો પોલીસ બનવાનું જ છે, પણ યાર ફ્યુચરમાં મેં પોલીસ નીકળ્યો યાર. આ દિન તો બહુ ખુશ થયો યાર ખરેખર. મેં ફ્યુચરમાં એક પોલીસ છું મેં, બોલે તો સિંઘમ. ખરેખર મજા આવી ગઈ યાર. કઈ ગઈ પેલી વસ્તુ યાર? તો શું વસ્તુ જ યાર ખરેખર. તે મારું ફ્યુચર બતાવે મને ખુશ થઈ ગઈ યાર. શું વસ્તુ છે ખરેખર. આવી વસ્તુ મને રિયાલિટીમાં અગર રિયાલિટીમાં જ છે ને તો ફ્યુચર બતાવું યાર. મેં એટલે કે મેં પોલીસ કેમનો યાર? બધા તો મને કેટલી ગારો આપે કે શું કરવાનું હતું એટલે યાર. ફ્યુચરમાં પોલીસ છું ભાઈ. આઈ એમ પોલીસ ઇન્સ્પેક્ટર ભાઈ, એ બી PSI. ત્યાં ખરેખર મજા આવી ગઈ મારું ફ્યુચર જોઈને યાર. હવે તું ફ્યુચરમાં તો લેતી આવી, હવે મને 2025માં પાછો મોકલ, કારણ કે ફ્યુચરમાં તો રાત બી પડવાય. દેખો મને 2025માં જવો તો ચલો ઓન કરે એને. હલો, મારે 2025માં જવું છે. એ જ ટાઈમે જે ટાઈમે મેં ટ્યુશન જતો હતો એ જ ટાઈમમાં મેં પાછો લઈ જા મને. જે ટાઈમે મેં મારા ભાઈબંધને કોલ કરેલો મને એ જ ટાઈમમાં પાછો લઈ જા. શું જવાશે? જવાશે? હા તો મને પાછો લઈ જા, પાક્કું ને? અને યાર ઉડીને જ કેમ જવાય છે? ઓ નો. અરે યાર આ શું? અરે આ તો મને એ જ ટાઈમમાં લઈ આવ્યું જે ટાઈમમાં મેં મારા દોસ્તને કોલ કરેલો. કોલ બી આવ્યો. હલો, હા ટ્યુશન જવાનું છે. હા વિડીયો બનાવીને આવી ગયો અભી જ. હજુ અભી ખાઈ લીધું તે? અરે યાર જલ્દી કર ના. ચાલ ને આવું છું ટ્યુશન. એક સેકન્ડ. એટલે કે મેં ટ્યુશન જવા નીકળેલો એ જ ટાઈમમાં મને પાછું લાવ્યો. જે ટાઈમમાં મેં ટ્યુશન જવા નીકળેલો એ જ ટાઈમમાં હું પાછો આવ્યો. એટલે કે યાર આ ટોર્ચ રિયલ છે. એટલે કે હાલમાં એ ટોર્ચ મારા જોડે નથી અત્યારે. કઈ ગઈ ટોર્ચ? એટલે એ ટોર્ચ અત્યારે ફ્યુચરમાં મારે લેવા જવાનું છે, જ્યાં મને મળેલી. જેની જલ્દી ભાગ, આ ટોર્ચ તારા હાથમાં આવ્યું છે, ભાગ. પેલી રહી ટોર્ચ. યસ, અરે ટોર્ચ. અરે મારી લકી ટોર્ચ, મારું ભવિષ્ય અને મારું પાસ્ટ બતાવવા વાળી ટોર્ચ. હા આખરે મને ટોર્ચ મળી જ ગઈ. એક સેકન્ડ. એટલે કે મને જે ટાઈમમાં તે પાછું લાવ્યો અને મેં ટ્યુશન જતો હતો એ શોર્ટકટમાં મને આ ટોર્ચ નહીં મળી. એટલે આ ટોર્ચને મેં રિપીટ નહીં કરવા માગું. ચલો એક સેકન્ડ યાર, ઘરે મારી કોઈ રાહ દેખતા હશે. પણ એક સેકન્ડ, કોઈને તો ખબર જ નથી કે મેં ઘરે છું કે નહીં. પણ આ વાત મારા મિત્રને જણાવવી પડશે, કારણ કે મિત્ર આપણાને એ વસ્તુ મળી છે કે જે વસ્તુથી આપણે ગમે તે કરી શકીએ કે ગમે તે. ચાલ મારા મિત્ર બતાવું તને આજે. વાહ યાર, આ વાત તો મિત્રને બતાવવી જ પડશે કે આપણા હાથમાં એક એવી વસ્તુ લાગી છે કે જે બધું જ કરાવી શકે, બતાવી શકે અને કરી શકે. એટલે કે ટાઈમ ટ્રાવેલિંગ, જે વસ્તુ સાયન્ટિસ્ટો નહીં કરી શક્યા એ આ વસ્તુ બતાવું. ત્યારે તે મારું ફ્યુચર બતાવું. ફ્યુચરમાં મેં પોલીસવાળો છું. તે મારું ભૂતકાળ બતાવું. 1950 દાદા તો નથી મળ્યા. હા જઈશ કરો પાછો દાદાને મળવા, કારણ ઘર તો જોઈ લીધું એટલે મારું જૂનું યાર. પણ ખરેખર શું વસ્તુ છે યાર, આ વાત તો મને જ ખબર છે. એ મારા મિત્રને બતાવો. માય પરમ મિત્ર પ્રિન્સ. મારા પરમ મિત્રનું નામ છે પ્રિન્સ. ચલો કોલ લગાડીએ એને. ગાય
હા હાલો પ્રિન્સ, શું કરે છે? હવે ગેમ રમવાનું છોડ, ફ્રી ફાયર ને મેલ લે. જો મસ્ત વાત છે, એક વસ્તુ જોરદાર એવી મળી છે કે એક નંબર છે, એટલે એ વસ્તુ ગમે તે કરી શકે, મને મળી જાય. ટ્યુશન જતા વખતે પેલા જંગલવાળા રસ્તામાં શોર્ટકટ, હા જ્યાં હા ભૂતિયા રસ્તો, હા ત્યાં ખુફિયા રસ્તો, ત્યાં જ મળી આ વસ્તુ. ખબર ને એટલે બેટરી છે, એટલે ટોર્ચ છે. એટલે આ વસ્તુ એવી છે ને કે તો આપણે 2025 છે ને તો 2030માં જઈ શકીએ, અને 2025માંથી તું 1950 શું, અરે 1850માં બી જઈ શકે. અરે તું ભૂતકાળ દેખી શકે, તું તારું આવનારું ભવિષ્ય દેખી શકે. એટલે આ જોરદાર વસ્તુ છે, ખાલી એકવાર તું દેખ. ખાલી તાર રવિવાર છે ને તો તારાથી આવું જ છું મેં. ઓકે ચાલ, આ વસ્તુ તેમ બતાવીશ ત્યાં. ઓકે ચાલ, આવું જ છું મેં તાર ઘરે કાલે. અને સાંભળજે, આ વસ્તુ આ વાત કોઈને કહેતો ના, સસ્પેન્ડ છે. કારણ કે આ વસ્તુ એવી છે ને, જો કર હાલે પબ્લિસિટીના હાથમાં લાગી જાય ને તો આ વસ્તુ આપણાથી જપ્ત કરી લેવામાં આવશે. સાયન્ટિસ્ટ અને લેબમાં લઈ જશે, બહુ ખોજ કરશે એની. એટલે આ વસ્તુ આપણે સસ્પેન્ડમાં રહેવી જોઈએ, બરાબર છે? આ વસ્તુ કોઈને ખબર ના પડવી જોઈએ કે આ વસ્તુ આપણા જોડ છે. ઓકે, હવે ટાઈમ ટ્રાવેલિંગ, ટાઈમ ટ્રાવેલિંગ એટલે નહીં ખબર? ટાઈમ ટ્રાવેલિંગ એટલે કે સમયને છે ને ટ્રેવલ કરી શકે, સમયમાં જઈ શકીએ આપણે, સમજો? સમયને ટ્રાવેલ કરી શકીએ, એને કહેવાય ટાઈમ ટ્રાવેલિંગ ટોચ. ટાઈમ ટ્રાવેલિંગ ટોચ, હા. આ કઈ નહીં, ફ્રી ફાયર રમચલ. બીજું તો કાલ મળીએ આપણે. ઓકે યાર, શું વસ્તુ છે તું યાર. ફિલહાલ તો ટ્યુશન ગુલ્લી મારી લીધી આપણે, એટલે સોરી ગુલ્લી તો ના કહેવાય પણ એમ તો ટાઈમ તો છે જ. કેટલો ટાઈમ તો ટ્યુશન જવાનો ટાઈમ તો છે, જતા નહીં. ફિલહાલ તો ભોજન કરી લે, બહુ જ ભૂખ લાગી છે, બહુ ટાઈમ ટ્રાવેલિંગ કર્યો આપણે. ચાલ ફિલહાલ તો જવું મેં. ચલો રાની, આપણે નીકળે. એ વસ્તુ વાંચું નાખીશ, મારે ડેકી મેળ દઈશ. ચાલો રાણી, તને બી લઈ જઈશ મેં ભૂતકાળમાં, તારા દાદાને જોવા માટે, હે ને? યાર, આ વાત તો મિત્રને બતાવવી જ પડશે કે આપણા હાથમાં એક એવી વસ્તુ લાગી છે કે જે બધું જ કરાવી શકે, બતાવી શકે અને કરી શકે. એટલે કે ટાઈમ ટ્રાવેલિંગ, જે વસ્તુ સાયન્ટિસ્ટો નહીં કરી શક્યા એ આ વસ્તુ બતાવું. યાર, તે મારું ફ્યુચર બતાવું. ફ્યુચરમાં મેં પોલીસવાળો છું. તે મારું ભૂતકાળ બતાવ્યું. 1950 દાદા તો નથી મળ્યા. હા, જઈશ કરો પાછો દાદાને મળવા. કારણ ઘર તો જોઈ લીધું, એટલે મારું જૂનું. યાર પણ ખરેખર શું વસ્તુ છે યાર. આ વાત તો મને જ ખબર છે, એ મારા મિત્રને બતાવો. માય પરમ મિત્ર પ્રિન્સ, મારા પરમ મિત્રનું નામ છે પ્રિન્સ. ચલો કોલ લગાડીએ એને. કાય હા હાલો પ્રિન્સ, શું કરે છે? હવે ગેમ રમવાનું છોડ, ફ્રી ફાયર ને મેલ લે. જો મસ્ત વાત છે, એક વસ્તુ જોરદાર એવી મળી છે કે એક નંબર છે, એટલે એ વસ્તુ ગમે તે કરી શકે, મને મળી જાય. ટ્યુશન જતા વખતે પેલા જંગલવાળા રસ્તામાં શોર્ટકટ, હા જ્યાં હા ભૂતિયા રસ્તો, હા ત્યાં ખુફિયા રસ્તો, ત્યાં જ મળી આ વસ્તુ. ખબર ને એટલે બેટરી છે, એટલે ટોર્ચ છે. એટલે આ વસ્તુ એવી છે ને કે તો આપણે 2025 છે ને તો 2030માં જઈ શકીએ, અને 2025માંથી તું 1950 શું, અરે 1850માં બી જઈ શકે. અરે તું ભૂતકાળ દેખી શકે, તું તારું આવનારું ભવિષ્ય દેખી શકે. એટલે આ જોરદાર વસ્તુ છે, ખાલી એકવાર તું દેખ. ખાલી તાર રવિવાર છે ને તો તારાથી આવું જ છું મેં. ઓકે ચાલ, આ વસ્તુ તેમ બતાવીશ ત્યાં. ઓકે ચાલ, આવું જ છું મેં તાર ઘરે કાલે. અને સાંભળજે, આ વસ્તુ આ વાત કોઈને કહેતો ના, સસ્પેન્ડ છે. કારણ કે આ વસ્તુ એવી છે ને, જો કર હાલે પબ્લિસિટીના હાથમાં લાગી જાય ને તો આ વસ્તુ આપણાથી જપ્ત કરી લેવામાં આવશે. સાયન્ટિસ્ટ અને લેબમાં લઈ જશે, બહુ ખોજ કરશે એની. એટલે આ વસ્તુ આપણે સસ્પેન્ડમાં રહેવી જોઈએ, બરાબર છે? આ વસ્તુ કોઈને ખબર ના પડવી જોઈએ કે આ વસ્તુ આપણા જોડ છે. ઓકે, હવે ટાઈમ ટ્રાવેલિંગ, ટાઈમ ટ્રાવેલિંગ એટલે નહીં ખબર? ટાઈમ ટ્રાવેલિંગ એટલે કે સમયને છે ને ટ્રેવલ કરી શકીએ, સમયમાં જઈ શકીએ આપણે, સમજો?
સમયને ટ્રાવેલ કરી શકે એને કહેવાય ટાઈમ ટ્રાવેલિંગ ટોચ. ટાઈમ ટ્રાવેલિંગ ટોચ. હા આ કઈ નહીં, ફ્રી ફાયર રમચલ. બીજું તો કાલ મળીએ આપણે. ઓકે યાર શું વસ્તુ છે તું યાર. ફિલહાલ તો ટ્યુશન ગુલ્લી મારી લીધી આપણે, એટલે સોરી ગુલ્લી તો ના કહેવાય પણ એમ તો ટાઈમ તો છે જ. કેટલો ટાઈમ તો ટ્યુશન જવાનો ટાઈમ તો છે. જતા નહીં ફિલહાલ તો ભોજન કરી લે, બહુ જ ભૂખ લાગી છે, બહુ ટાઈમ ટ્રાવેલિંગ કર્યો આપણે. ચાલ ફિલહાલ તો જવું મેં. ચલો રાની આપણી નીકળે. એ વસ્તુ વાંચું રાખીશ, મારે ડેકી મેળ દઈશ. ચાલો રાણી તને બી લઈ જઈશ મેં ભૂતકાળમાં દાદાને જોવા માટે. હે ને?